સાહેબ, ક્યારેક એવું બને કે આપણો આશય સારો હોય પણ સામેવાળા વ્યક્તિ એનું અર્થઘટન જુદું કરે અને પછી દુઃખી થાય, તો એમાં પછી આપણો વાંક ગણાય ખરો? કે સાહેબ ઇન્ટરપ્રિટેશન સાચું પોઝિટિવ કરવું જોઈએ, બધી વાત સાચી, પણ કેટલાક લોકો ખોટું ઇન્ટરપ્રિટેશન કરે અને એના શિકાર અમે બનતા હોઈએ. જેમ કે મહાવીર સ્વામીએ સારા ઇન્ટેન્શનથી કર્યું પણ ત્રિશલા મહારાણીને દુઃખ થયું, તેમાં મહાવીર સ્વામી વોઝ નોટ એટ ફોલ્ટ, છતાં એમણે બાજી સુધારી, બરાબર, પણ એમાં એમનો વાંક ક્યાં હતો? એમનું ઇન્ટેન્શન તો સારું જ હતું. હવે ઇન્ટરપ્રિટેશન ત્રિશલા ખોટું કર્યું તો એમાં મહાવીર સ્વામીએ ખોટું કર્યું એમ કઈ રીતે સાબિત થાય? એવી રીતે અમે સારા ઇન્ટેન્શનથી કંઈ કરવા જઈએ અને કોઈ ઇન્ટરપ્રિટેશન ખોટું કરે અને ગુનેગાર અમે ગણાઈએ, તો ત્યારે અમારે શું કરવું? વાત બરાબર છે. ત્યારે મહાવીર સ્વામીની જેમ બાજી સુધારી લેવાની. કારણ કે વ્યક્તિ ઇન્ટરપ્રિટેશન ખોટું કર્યું તો મહાવીર સ્વામી એમ નથી કીધું મારું ઇન્ટેન્શન સાચું છે, તમે સાચું ઇન્ટરપ્રિટેશન કરતા શીખો અથવા દુઃખી થાઓ, એવો અર્થ નથી કર્યો. એમણે પોતાનું ઇન્ટેન્શન સારું હોવા છતાં એમને ઇન્ટરપ્રિટેશન જે દિશામાં ચાલતું હતું એને અનુરૂપ એમને બાજી સુધારી લીધી, એટલે બાજી સુધારવાની. ક્રક્સ ઓફ ધ મેટર જોતા છે ને, ઓવરઓલ કોન્ફ્લિક્ટ અરાઇઝ થવામાં નિમિત્તો હોય, ક્યારેક સાહેબ એવું ના બની શકે કે કંઈક ડિસ્પ્યુટ ઘરમાં થયો હોય ત્યારે કાયમ માટે મમ્મી કે પપ્પાનો જ પક્ષ વર લે, એકવાર અમારો પક્ષ લે અને એમને કહે કે ભાઈ આની વાત સાચી છે, તમે કેમ દર વખતે ખોટી વાતો કરો છો, ચડી કેમ બેસો છો, એકવાર તો અમારો પક્ષ લઈને બતાવે તો સાહેબ અમને પણ ફીલ થાય કે આ મારી વ્યક્તિ છે, અમારી સપોર્ટમાં છે. દર વખતે મમ્મી પપ્પાનો પક્ષ લે એવું તો નથી હોતું કે મેં દર વખતે અમે જ ખોટા હોઈએ. આ એક બાજુ હોય. બીજી બાજુ એમ આવે કે ભાઈ મારી મર્યાદા છે, હું તને કહી શકું, મમ્મી પપ્પાને હું કઈ રીતે કહી શકું. એક આદર્શ પતિ તરીકેનો રોલ છે, બીજી બાજુ વિનયી દીકરા તરીકેનો પણ મારો રોલ છે. તારી વાત અગ્રી કરું છું, તું મને અહીંયા રૂમમાં કે છે ને બેડરૂમમાં કે તારી વાત સાચી છે, બધાની વચ્ચે હોલમાં બોલ, હોલમાં બોલ, તું મને કહે છે બધાની વચ્ચે બોલ કે આની વાત સાચી છે, મને અંદર આવીને કહે છે કે તારી વાત સાચી છે, પણ એ અંદર વાત કહેવાય, ત્યાં જાહેરમાં મમ્મી પપ્પાની સામે ન કહેવાય. એ પતિની લાચારી નથી હોતી, પતિની કેટલીક મર્યાદા હોય, કારણ કે ત્યાં દીકરા તરીકે છે, મા બાપની સામે ન કહી શકે. એનો મતલબ ક્યારે એવો ન કરવો. જો ઓવરઓલ છે ને, હું બે સૂચન કરું કે જેમાં ઘણું બધું આમાં કવર થઈ જાય. એક વસ્તુ રાખવાની, ક્યારે પણ ફરિયાદ હોય, આ બધું ક્યારે પણ ફરિયાદ હોય ને, ઘરે વ્યક્તિ આવે 1 કલાક પહેલી 60 મિનિટ છે ને કશું નહીં કહેવાનું. હજી ઘરમાં આવ્યા, પાઉચ કે બેગ મૂક્યું, તમે ઘરમાં આવો છો અને સીધી રસોઈ તૈયાર મળે, તમને ખબર છે દિવસે શું થયું આજે, ત્રીજી મિનિટે આપણે શરૂ કરી દઈએ, હી ઇઝ નોટ ઇન ધ પોઝિશન, એને આવવા દો, જમવાનું બાકી તો જમી લેવા દો, થોડું સેટલ થઈ જવા દો, 30 થી 60 મિનિટ પૂરી આપો. આપણી પાસે આખો દિવસ, આખી રાત, આખો આવતીકાલ છે, હમણાં ને હમણાં કહી દઉં, એઝ ઇફ વેઇટિંગ કે ઘરે આવે એટલી વાર બધું જ કહી દેવું છે, એવું નહીં કરો. થોડુંક પેશન્સ રાખશો ને તો એમની પણ એક તમારી વાત સાંભળવાની પોઝિશન તૈયાર થશે, તો એ વાત તમારી સાંભળશે, રિસીવ કરશે, એટલે તો એ ગળે ઉતરશે, એમના ગળે ઉતરશે. તમારી વાત ખોટી હોય એવું નહીં, ટાઈમિંગ ઘણી વાર ખોટો હોય, ટાઈમિંગ ખોટો હોય ને તો સ્ટ્રોક સારામાં સારો હોય, એ કેચ જ જાય, ટાઈમિંગ ખોટો ના ચાલે. એને આવવા દો, 30 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ થવા દો અને પછી કહેવાનું. અને પછી લાંબુ 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 નહીં કરવાનું. લાંબુ લાંબુ કરીએ ને એ ચિંગમ જેવું હોય, એમાં સ્વાદ ના આવે, ખાલી લંબાયા જ કરે. 1 કલાક સુધી ચાવ્યા કરો, સ્વાદ 3 મિનિટ પછી હોય જ નહીં, એ ચાવ ચાવ કરવાનું, પૂરું જ ના થાય. એ ચિંગમ જેવું નહીં કરવાનું. આપણે ક્યારે પણ છે ને વધારે આક્રમક નહીં થવાનું અને વધારે ચીકણા નહીં થવાનું. વધારે આક્રમક નહીં એટલે નોટ લાઈક સિંઘમ, અને વધારે ચીકણા નહીં એટલે નોટ લાઈક ચિંગમ. બરાબર છે? સિંગમ છાપ કે ચિંગમ છાપ એકે નહીં થવાનું, ટુ ધ પોઈન્ટ. અને ફરિયાદ છે ને કર્યાતું છે, કર્યાતું. કોઈ પણ ફરિયાદ પાછી જેની કરીએ છીએ એના માણસને કરીએ છીએ આપણે, બરાબર? તો એ ફરિયાદ એ કર્યાતું છે. કર્યાતું સબડકા ભરી ભરીને શરબત પીએ રીતે ન પીવાય. કર્યાતું જેટલું ઝડપથી ઉતરી જાય ને તો વધારે સારું. એટલે ટૂંકા શબ્દોમાં મર્યાદિત રીતે ટુ ધ પોઈન્ટ વાત કરી દેવાની તો કદાચ ગળે ઉતરે. અને ટાઈમિંગ જોવાનો કે થોડો સમય આપવાનો. ઘર ઓફિસનો બીજો ત્રીજો બર્ડન સ્ટ્રેસ લઈને આવ્યા હોય તો જરાક આ આવતાની સાથે સીધા વરસી, કારણ કે હજી ઓફિસનો સ્ટ્રેસ, બીજું ત્રીજું કામ આવે, શું માહોલ છે, શું લઈને આવ્યા છે, એમના મગજમાં શું રમે છે કંઈ ખબર ન હોય, એ ટેન્શન કંઈક બીજું બે લઈને આવ્યા હોય, અને અહીંયા આપણે સીધું કરીએ અને પછી જો રિએક્ટ થાય ને, તમને અમારી વાત સાંભળીને ફુરસદ નથી, હવે એ કેમ નથી, તમે પેલા જજમેન્ટ કરી દો કે ઇઝ ઇટ ધ રાઈટ ટાઈમ, કે પછી હું આવતીકાલે કરું, પ્રસંગ આજે છે, કેવા જેવું આજે છે, પણ એક ટાઈમ આપો. બીજી વાત કે જ્યારે પણ કહેતા હોય ને ત્યારે મને કંઈ જ કહેવાનું નહીં, એ તમે અંદર અંદર સમજી લો, હું ઘરે હાજર હોઉં ત્યારે જે થશે એમાં હું બધું કરી, હું ઘરે હાજર નથી, તમે કંઈ પણ કરો તમારે ફોડી લેવાનું, ક્યારેય નહીં. એકવાર સાંભળી તો લેવાનું, થાય કે ન થાય, એકવાર તમે સાંભળી લો, 15 મિનિટ એકવાર આપવાની, 15 મિનિટ એમને બોલવા દેવાનું. તમે આપો, સીટી ક્યારે વાગે? વરાળ
જમા થઈ હોય ત્યારે જ વાગે. અને ત્યારે સીટી વાગે ત્યારે સીટીને પ્રેસ કરીને દાબો તો કુકર ફાટે, એટલે ત્યારે વાગવા દેવી પડે. વાગે એટલે થાય બીજું કંઈ નહીં, પણ વરાળ રિલીઝ થઈ જાય ને એટલે કુકરને પ્રેશર હળવું થઈ જાય. બરાબર, એકવાર બોલવા દેવાનું, વાત સાચી છે તમારી અને તમારી વાત બરાબર છે, પરફેક્ટ છે, એ રીતે કહી અને આપણે એમની વાત સાંભળી લેવાની. એ સાંભળી લીધેલી હશે તો પણ એના આધારે ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. એટલે એકવાર સાંભળી લેવાની. એ સાંભળેલી વાતો પણ બહુ જ સારી રીતે ગળે ઉતરી જાય. અને ખાલી સાંભળી લીધી હોય ને, હું કંઈ સાંભળીશ નહીં, ક્યારેય ન બોલાય. એક ગુજરાતીમાં કહેવત છે, ઘરનું ઢાંકણ નાર. ઘરનું ઢાંકણ નાર. ઘરનું ઢાંકણું હોય ને તો નારી તત્વ છે. એ ઢાંકણું ખુલે તો બધી વાત બહાર જાય. જો અહીંયા નહીં કે તો ક્યાં જઈને કે બોલો, મિત્રને ત્યાં જઈને કે, બેનપણીને ત્યાં જઈને કે, સાસરે જઈને, પિયરમાં જઈને કે, ક્યાં કે? એ એકવાર કહેશે તો અહીંયા જ કહે ને, એ જ યોગ્ય જગ્યા છે. એ અહીંયા ન કહે તો ક્યાં કહેશે? એકવાર સાંભળી લેવાની. ખોટી સાચી પછી જજમેન્ટ, અને પેશન્સ રાખીને સાંભળવાની. તમે માત્ર, હું ત્યાં સુધી કહું છું કે આર્ટ ઓફ લિસનિંગ ઇઝ નેક્સ્ટ ટુ આર્ટ ઓફ કોન્વર્સેશન. તમે વાતો કરો ને એના કરતાં પણ સાંભળવાની ક્ષમતા એક કમ્યુનિકેશનનો, કોન્વર્સેશનનો એક ભાગ છે. તમે ખાલી સાંભળો. ઘણા ડૉક્ટર છે ને, ખાલી તમારી 5 મિનિટ સુધી તમે લાંબુ કર્યા કરો, કેવો પ્રકારનો દુખાવો થાય છે ખાલી સાંભળે. અચ્છા, એમને 1 મિનિટમાં ખબર પડી ગઈ કે આ શું છે. હવે 4 મિનિટ વર્ણન ન કરવાનું હોય. એમને એટલું બધું વર્ણન કરે કે ડૉક્ટરને દુખાવો ફીલ થાય ત્યાં સુધી વર્ણન કરે. ડૉક્ટર ખાલી સાંભળી લે. ડૉક્ટર બહુ સારા છે, નિરાતે બધું મારું સાંભળ્યું. એમાં જ અડધો તો હળવો થઈ ગયો દુખાવો. એ એક સાંભળવાથી અડધું પ્રેશર ત્યાં જ હળવું થઈ જાય. મારે પછી કરવાનું શું? કરવાનું રહેતું જ નથી. તમે સાંભળી લો. ઇટ્સ નોટ ઇઝી. આપણે સરળ નથી. આટલું ખાલી તમે પેશન્સ રાખો તો અડધું પ્રેશર ત્યાં હળવું થાય. તમારે થોડી ખાલી વાતની શરૂઆત કરતાં પહેલાં ધીરજ રાખવાની. થોડો સમય જાય પછી ટાઈમિંગ જોઈને આપવાનું. કારણ કે બહારનું મોરચો સંભાળીને આવ્યા હોય તો સમય જોઈને. અને બાકી કેટલીક વસ્તુ એવી હોય કે જેમાં આપણે પણ એમને સમય આપીએ અને વાત સાંભળી લઈએ અને વાત બરાબર છે, સમય જોઈને જે કહેવા જેવું લાગશે, વાત ખોટી નથી તારી, પણ મારી કેટલીક મર્યાદા છે, છતાં હું ધ્યાનમાં રાખું છું. જે રીતે કહેવાતું હશે હું કહીશ. બસ એ રીતે આશ્વાસન આપીને પણ એ સિસ્ટમ ઊભી રાખવાની. તો પરસ્પર સંવાદિતા રહે. આ એક, આવા ઘણા બધા સવાલો છે. ઇન્ટરપ્રિટેશન બીજા ખોટું કરે તો શું કરવાનું? આપણે બાજુ સુધારવાની. આપણે બધું કરવા જઈએ પણ એ જ વખતે વાઇલ્ડ થોટ્સ આવી જાય, ઇન્ટરપ્રિટેશન ખોટી દિશામાં ચાલ્યું જાય તો શું કરવાનું? હવે એ તો એ સમય જ આપણે સાચવવાનો છે. એ સમય પર જ સાચવવાનું છે. એ સમય પર ન થાય તો ગયું. સાહેબ મને બધું આવડે, બધું બરાબર, એક્ઝામ વખતે ભૂલી જાઓ તો શું કરવાનું? તો કાન્ટ હેલ્પ. એ તો ત્યારે જ યાદ રહેવું જોઈએ ને. મને એક્ઝામ પહેલાં બધું યાદ હતું, એક્ઝામ પછી એ બધું યાદ હતું, એ વખતે જ ભૂલી ગયો તો પેપરમાં ભોપાળું જ આવે, બીજું કાંઈ ના આવે. એટલે ડિસિઝિવ મોમેન્ટ્સમાં આપણે આ બધું તાજું રાખવાનું છે. એટલા માટે આ સેશન્સ હોય છે, ખાસ ઉપયોગ રાખવાનો. એવી રીતે બીજા કોઈ સવાલ છે ભાઈઓમાં? રિએક્શન છે ને લગભગ એવું છે કે અનકન્ટ્રોલ્ડ હોય અને ઇન્સ્ટન્ટ હોય તો જ રિએક્શન કહેવાય, બાકી રિસ્પોન્સ કહેવાય. એટલે આપણે રિસ્પોન્સ આપવાનો, રિએક્શન નહીં આપવાનું. રિએક્શન એવું હોય કે સામેવાળાનું જે પૂરું થાય ને એ પહેલાં આવી જાય સીધું. એટલે એવું નહીં કરવાનું. ધીમે રહીને હળવેથી આપણે વાત કરીએ તો થઈ પણ જાય. બીજા કોઈ? જો પ્રેશર કુકર બહુ નાના થઈ ગયા છે, સ્ટીમ સ્ટોરેજની કેપેસિટી ઓછી થઈ ગઈ છે અને સીટીનું ડ્યુરેશન લાંબુ થઈ ગયું છે. હું તો 3 વસ્તુ કહું છું. બરાબર બરાબર બરાબર. છતાં એના વગર ભાત બને એમ છે? ઓપ્શન આપો મને. બને એમ છે? નહીં ને? તો જે છે ચલાવવાનું છે ને. હા, ઓફિસના પોલિટિક્સમાં શું અર્થતંત્ર, સ્વાર્થ અને પૈસાનો પ્રેમ, અહમની લડાઈ, આ બધું માણસને પોતાની સજ્જનતાથી લઈને બધા સ્તરથી કેટલું નીચે ઉતારે છે. એટલે ક્યારે પણ અહમની લડાઈ, બોસિઝમ, મોટાઈની ટકરામણ, પૈસાની લાલચ, પ્રમોશનની લાલચ, આ બધાના કારણે માણસ પોતાના ન્યાયના અને સચ્ચાઈના ચશ્મા ગુમાવે છે. આપણને ખબર હોય પણ આપણે જો આ લાલચમાં ફસાઈએ તો આપણે પણ આ જ કરશું. એટલે આ બધી ચીજો ખરેખર દુર્ગુણ છે અને એ બીજાને ભોગ લે છે બીજાનો. ક્યારે પણ આવા દુર્ગુણનો શિકાર નહીં થવું જોઈએ. એકચ્યુઅલી વ્યક્તિ ખરાબ નથી હોતી, વ્યક્તિની ખરાબી છે. એ ખરાબી હવે આપણામાં ના આવે એ જોવાનું. વ્યક્તિની ખરાબીને આપણે શિકાર બનીએ છીએ. આપણે બચતા રહેવાય એટલે બચતા રહેવાનો ઉપાય કરવાનો. અને દરેકને પાસે આવડત હોય છે કે પોલિટિક્સ રમવું તો કઈ રીતે રમવું અને ક્યારેક શું કરવું. એટલે ઘણા બધા છે કે ક્યારેક એવું લાગે છે કે આવા બધા ભાંજગડમાં કરવું એની કરતાં 4 દિવસ મળે 5 દિવસ મળે જતા રહીએ
તો તરત અમારી કિંમત થાય છે. જો હું કહું કે 4-5 દિવસ મને જતા રહીએ ને તરત આપણી કિંમત થાય. બરાબર છે, વાત સાચી. પિયર જવાનો વ્યવહાર આમે છે જ. રિસાઈન જવું એ છોડું, એ ખોટું. કંઈક થયું ને જતા રહીએ એ જુદું, એ જુદું છે. આપણે જવાનું હોય તો જવાનું જ હોય. એ તો ઓફિશિયલી ઘરમાં 4 વાર નથી જતા. રક્ષાબંધન આવ્યું, આમ તેમ થયું તેમ થયું, જવાનું જ હોય. એનો વાંધો નથી. આ તો કંઈક થયું જતા રહીએ, એ જતા રહ્યા ન કહેવાય, એ ભાગી ગયા કહેવાય. હા, એ જુદી વાત છે. એટલે આપણે એવી રીતે નહીં જવું. અને કુદરતમાં હંમેશા છે ને કેટલીક વાર જવાનું કેમ છે, શેના માટે છે બોલો? પિયર જવાનું એટલા માટે છે. પિયરમાં જવાનું કેમ છે અને પછી થોડા દિવસમાં તરત પાછા આવવાનું કેમ છે? એના માટે છે કે થોડાક દિવસ અવશ્ય ગેરહાજર રહેવાથી આપણી વેલ્યુ સમજાય છે અને એટલા બધા ગેરહાજર ન રહેવાય કે આપણા વગર ચાલે છે એવું સાબિત થઈ જાય. એટલે બંને બાજુનું બેલેન્સ રાખવાનું, બંને રાખવાનું. બરાબર છે? બોલો બીજો કંઈ? આ જ ટોપિક નહીં, બીજા કોઈ પણ ટોપિકને લગતા સવાલ હોય એકાદ બે લઈએ, પછી બીજી વસ્તુ પણ ચાલશે. હા, હંમેશા છે ને મુદ્દો મહત્વનો હોય છે, વ્યક્તિ મહત્વની નથી હોતી. ડિસ્કશન અને આર્ગ્યુમેન્ટ બેમાં શું ફરક? ડિસ્કશનમાં ચર્ચા છે, આર્ગ્યુમેન્ટમાં પણ ચર્ચા છે. ડિસ્કશન થ્રોઝ લાઇટ ઓન ધ સબ્જેક્ટ, આર્ગ્યુમેન્ટ થ્રોઝ હીટ ઓન ધ સબ્જેક્ટ. આ બેમાં ફરક છે. મુદ્દો ગરમ થાય, ઓલામાં મુદ્દો સ્પષ્ટ થાય. આર્ગ્યુમેન્ટ પ્રૂવ્સ હુ ઇઝ રાઇટ, ડિસ્કશન શોઝ વોટ ઇઝ રાઇટ. શું સાચું છે એ સાબિત થાય, આમાં કોણ સાચું છે એ સાબિત થાય. એટલે એગ્રેશન એવું નહીં લાવવાનું, મુદ્દાને લઈને ચાલવાનું. મુદ્દા માટે આપણે ક્લેરિટી માગીએ. જ્યારે એવું લાગે કે મુદ્દો સાચો સાબિત કરવામાં કદાચ વ્યક્તિ સાથે વધારે બગડે એમ છે, તો ઇટ ઇઝ સેન્સલેસ ટુ વિન એન આર્ગ્યુમેન્ટ એન્ડ લૂઝ અ રિલેશન. રિલેશન બગાડીને આર્ગ્યુમેન્ટમાં જીતવું મૂર્ખામી છે. એની કરતાં યુદ્ધમાં જીતવા મળતું હોય લડાઈ હારી જવાની. હા, હારી જવાનું કે કંઈ વાંધો નહીં, બરાબર તમે કહો બરાબર છે. ક્યાં સાબિત થઈ ગયું? અને એ ક્યાં લુઈસ પેસ્ચર છે કે એને સાબિત કર્યું એ વૈજ્ઞાનિક સિદ્ધાંત બની ગયો? એવું ક્યાં છે? એમણે ખાલી એટલું જ કીધું હતું કે આપણે સેરીસા જવું છે, આપણે કીધું પાંસર જવું છે. સેરીસામાં વાંધો શું? તો કે તને પાંસરમાં વાંધો શું છે? તો કે પાંસરમાં વાંદરા વધારે, કે સેરીસામાં ક્યાં ઓછા છે? હવે આ ચર્ચા ચાલે તો છેલ્લે સરવાળે શું થાય? ક્યાંય નથી જવું. હવે આ તો એક દાખલો છે. આ નાના મુદ્દા પર ઘણીવાર ચર્ચા થઈ હોય તો એમાં સેરીસા જવાનું નક્કી થયું. એમને પણ એવું એ સેરીસા એટલે કે સેરીસા જવું કેમ? પાંસરમાં વાંધો શું છે? દર વખતે આ તો આજે પ્રશ્ન સેરીસાનો છે, કાલે શિખરજીનો આવે, પછી સિંગાપુરનો આવે. દરેક વખતે એ કે ત્યાં જવાનું. હું કહું છું કે ક્યાં વાંધો છે એમાં ક્યાં મુદ્દો ક્યાં છે? એટલે કેટલાક મહત્વના નિર્ણયમાં આપણો મતાધિકાર ઊભો રાખવાનો. 4 વસ્તુ નાની હોય તો છોડી દીધી, એમાં કોઈ સાચું ખોટું સાબિત નથી થતું. અને કદાચ ક્યાંક જતું કરીએ ને એમાં કોઈ લૂઝર કે કોઈ વિનર છે એવું સાબિત જ નથી થતું. એ ખાલી એટલું જ સાબિત થાય છે ઇફ વી ગીવ અપ ઇટ ડઝન્ટ પ્રૂવ કે વી આર રોંગ ઓર સમવન એલ્સ ઇઝ રાઇટ. ઇટ પ્રૂવ્સ કે આઈ વેલ્યુ ધ રિલેશન મોર દેન માય ઓપિનિયન. આ ઓપિનિયન કરતાં રિલેશન મહત્વનું છે. ચલો ભાઈ, ઓપિનિયન ટકે કે રિલેશન ટકે? રિલેશન ટકવું જોઈએ. ઓપિનિયન એવી ચીજ નથી કે સૈદ્ધાંતિક બાબત હોય કોઈ, એ બાબતમાં આપણે જતું કર્યું. હવે નાની વસ્તુમાં ક્યાં ચર્ચા કરવી હોય, એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ના હોય, છોડી દીધી. જજમેન્ટ એ લેવાનું કે આ મુદ્દો કયો છે, રણજી ટ્રોફી લેવલનો છે કે વર્લ્ડ કપનો છે. વર્લ્ડ કપ લેવલનું હોય તો બરાબર છે, આપણે છેલ્લે એડી ચોટીનું જોર મારીએ. રણજી ટ્રોફીનો છે બરાબર છે, વાંધો નહીં, પણ હવે એના માટે થઈને વર્લ્ડ કપમાં ડિસ્ક્વોલિફાય થઈ જાય એવું નથી કરવું. આપણે રમવા જ ન મળે, એન્ટર જ ના થઈ, એલિજિબિલિટી ન મળે એવું નથી કરવું. એટલે એવા મુદ્દાને ધ્યાનમાં રાખવાનું. બીજા કોઈ ફિલ્ડને પણ લગતા સવાલ હોય? હા, સમજાવું. અમારે રોજિંદી ક્રિયામાં 4 કલાક પ્રતિક્રમણ, પડીલેન્ડ, પાત્રા પડીલેન્ડ, સંથારા પુરસી, અમારી 3-4 કલાકની ક્રિયા હોય. 7-8 કલાકની ઊંઘ હોય, વિહાર ગોચરી વગેરે હોય. આ બધું બાદ કરતાં અમને 3-4 કલાક જ મળે છે. એમાં આખા સંઘનું, શાસનનું, શિષ્યોનું અને બીજી ત્રીજી એક્ટિવિટીનું બધું સંતુલન જાળવવાનું. અમારે આ જ પ્રશ્ન છે, આ જ હોય છે. એ તો બધાને હોય. તમારે એક ફિલ્ડ છે, બીજાને બીજું ફિલ્ડ છે, તો આપણે એટલા સમયમાં જ કરવાનું હોય છે. હંમેશા છે ને એ કઈ રીતે કરો છો એના પર આધાર છે. વઘાર દાળ જેટલો ન હોય, દાળના 10મા ભાગે ન હોય,
ઘણો ઓછો હોય, પણ આખા દાળના લેઆઉટ વઘાર જ બદલી નાખે છે. તો આટલા વઘારમાં આખા તપેલાને કેવી રીતે મેનેજ કરવાનું કરે જ છે ને. પણ આપણું કામ વઘાર જેવું હોય. એકલું કામે ન લેવાય, એકલો વઘાર ન પીવાય, એ તમ કરે. પણ દાળમાં નાખો તો દાળને વઘારી દે. એટલે દાળના પ્રમાણમાં વઘાર ઘણો ઓછો હોય, પણ છતાં દાળને ઇફેક્ટ વઘારની જ મળે છે. એટલે આપણું કામ એવી રીતે કરવાનું. અને બીજા નંબરમાં ક્વોલિટી કામ હોય એમાં કંઈ બીજું કામ જરૂર નહીં. 8 કલાક આપણે ઊંઘીએ છીએ તો તમે એમ માનો છો કે મારું શરીર, મારો પરિવાર, મારો ધર્મ, મારું સોશિયલ લાઈફ બધાને કઈ રીતે હું શું છું, તો મારા શરીરનું કામ થયું કે નહીં? બરાબર. બીજું, આપણે સૂઈ જઈએ છીએ, અલ્ટિમેટલી એ પરિવારનું કામ છે. એ વખતે કોઈ ઝઘડા થયા તો ફેમિલી પર્પઝ સૌ ન થયો ને? હા, એટલે એ પણ એક સૌ થતો હોય છે. એ વખતે કોઈ પાપ થયું નહીં તો અલ્ટિમેટલી થોડું રિલીજિયસ પર્પઝ સૌ થઈ ગયું. એટલે અને પછી બાકીના ટાઈમમાં તમે ફ્રેશ થયા તો સોશિયલ એક્ટિવિટીમાં સહભાગી થઈ શક્યા. એટલે સૂતા ન હોત તો ત્યાં જઈને ચોકા ખાત. એટલે સૂતા એ ચારે એક્ટિવિટીને પોષણ આપે છે અલ્ટિમેટલી. એવું નથી કે સૂઈએ એટલે સૂઈ જ ગયા. એ અલ્ટિમેટલી ચારે જગ્યાએ કેટલાક લોકો હાજર રહીને કામ કરતા હોય, કેટલીક જગ્યાએ આપણે ગેરહાજરી આપણી કામ કરતી હોય છે. હા, એટલે આપણે ગેરહાજર રહીએ આપણે કામ છે એક પ્રકારનું. બોલો બીજું કાંઈ? સાહેબ, what is the difference between ego and self-respect? ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટમાં ડિફરન્સ છે. જ્યાં તમે એગ્રેશન વગર તમે પ્રૂવ કરી શકો છો તો સેલ્ફ રિસ્પેક્ટ છે. સેલ્ફ રિસ્પેક્ટમાં યુ કેન બી એક્ટિવ, યુ કેન બી પેસિવ. ઈગોમાં એવું નથી થતું. ઈગોમાં યુ કેન નેવર બી પેસિવ. ઈગોમાં તો તમે આવી જ જાઓ મેદાનમાં. કેટલીક વાર સેલ્ફ રિસ્પેક્ટ નથી રહેતું તો માણસ ધીમે રહીને બહાર નીકળે. હા, તમારામાં એ ખૂબી હોવી જોઈએ કે સંવાદથી પરિસ્થિતિ સુધારી શકો. એટલે રવિચંદ્ર અશ્વિન રિટાયર થયો ને, વોટ ડુ યુ થિંક? આ મેટર ઓફ સેલ્ફ રિસ્પેક્ટ હતું કે મેટર ઓફ ઈગો હતો? બોલો. બરાબર. સેલ્ફ રિસ્પેક્ટ બધાને એમ જ લેશે કે સેલ્ફ રિસ્પેક્ટ છે કે એ નીકળી ગયો, મારે શા માટે રહેવું છે, જો મારી જરૂર નથી તો આઈ ક્વિટ. નીકળી ગયો. હવે નીકળી ગયો તો તમારે નીકળી ગયા પછી આટલી ઉતાવળ કરવાની જરૂર નહોતી. હું બીજો અર્થ કરું છું કે તમારે આટલી ઉતાવળ કરવાની જરૂર નહોતી. હજી 2 મેચ રમીને પછી વિચારવું હતું. અને ત્રીજી વાત, તમે કોઈની સાથે વાર્તાલાપ કર્યો તો? સંવાદ હંમેશા બાજી સુધારે. સંવાદની જ્યાં શક્યતા ન હોય, વાર્તાલાપની જગ્યા ન હોય, ત્યાં વાતાવરણ ઓર બગડે. તો હા, ચોક્કસ બંને પક્ષે સંવાદ હોય. જો એ મુદ્દો છે ને આપણને કંઈ લેવા દેવા નથી વ્યક્તિગત લાઈફ, પણ શીખવા મળે કે હવે આ ઉતાવળા ડિસિઝન લઈ અને હું કરી નાખું. આ તો ક્રિકેટ એક રમત છે, બરાબર. આ રીતે મારી જરૂર ન હોય તો હું નીકળી જાઉં છું. હવે કાલે ઘરવાળા સાથે કંઈક છું તો હું કરશો? મારી જરૂર નથી, હું નીકળી જાઉં, ઘરમાંથી નીકળી જવાનું. એમ મારી જરૂર નથી તો દરેક જગ્યાએ નીકળી ના જવાય. આ મેટર ઓફ ઈગો બની જાય. પછી મેટર ઓફ સેલ્ફ રિસ્પેક્ટમાં મારી જરૂર છે એ હું આસ્તે રહીને ધીમે રહીને પ્રૂવ કરીશ. હું પ્રૂવ કરીશ પછી પણ મને ન લે તો એ મેટર ઓફ ઈગો બને. એ બની શકે. એટલે ઘણીવાર છે ને મેટર ઓફ ઈગો આપણને ઇન્વોલ્વ કરવામાં પણ હોય અને ઇન્વોલ્વ નહીં કરવામાં પણ હોય. એટલે ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટ બહુ પાતળી ભેદરેખા છે. પણ એગ્રેશન ન હોય તો તમે ધીરજથી આરામથી પ્રૂવ કરી શકો કે મારી જરૂર છે. તમે પ્રૂવ કરી શકો છો. તમે ચાન્સ આપો, કરો, વાંધો નથી, કશો વાંધો નથી, મારા વગર ચાલશે નહીં એ તમે પ્રૂવ કરવા દો. પણ તમે પહેલેથી લડત જ ચલાવો. આ 4 આંગળીએ છે ને નક્કી કર્યું, ચાલો જાડીઓ છે અને સાઈડમાં મૂકો. એક તો આપણા કરતાં નાનો, બધું વજન વધારે રાખે છે, બધા કરતાં આડો ફાટે છે. આપણે બધા આમ જઈએ તો એ આમ જાય, બધે આંખો ચાલે. આનો છે ને બહિષ્કાર કરો. 4 આંગળીએ નક્કી કર્યું. આ ચર્ચામાં ઉતરી ગયો કે હું કરવા જ નહીં દઉં. શેનો મારો બહિષ્કાર કરો છે? હવે એને બહિષ્કાર કરવા દો, બહિષ્કારનો ઠરાવ કરવા દો, ઠરાવ લખવા દો. લખવા માટે પેન ઉપાડવા દો અને પેન અંગૂઠા વગર પકડવા દો. પછી કે અંગૂઠા વગર તો પેન નથી પકડાતી. પછી કહે છે અમારે સહી કરવી, સાથ આપ. મારી વિરુદ્ધનો ઠરાવ, એમાં સહી કરવા માટે મારો સાથ માગો છો? લાગે જ તમને કે મારા વગર કામ થાય? તો કે ના. તો શું સાબિત શું થાય? હા, તારી જરૂર તો છે. થઈ ગયું ને સાબિત. મારે એ જ કરવાનું હતું. એ પહેલાં એને ઠરાવ કરવા દઉં, લખવા દઉં, બધું કરવા દઉં ને. હું બહેસમાં ઉતરીશ તો છેક સુધી સાબિત નહીં થાય કે હું સાચો છું કે આ સાચું છે. એની મેળે સાબિત થશે. મેટર ઓફ સેલ્ફ ઈગો આપણે કન્વિન્સ કરવા માટે છે ને બળજબરી નથી કરવાની. રિયલાઇઝેશન માટેનું એક લેવલ લાવવાનું. તડકા અને હવા વચ્ચે બહેસ ચાલી કે વર્ચસ્વ કોનું હોવું જોઈએ. તડકો અને હવા બંને જણા કે હું પાવરફુલ, પેલો કે હું પાવરફુલ. બહેસ ચાલી. એમાં એવું થયું કે બહેસ દરમિયાન
કાકા નીકળ્યા એક, હવાએ કીધું જો હમણાં હું સપાટો બોલાવું, જો તું જો. હવાએ એવું જોર માર્યું ને, પવન 40, 45, 50, 55, 60ની સ્પીડે ફૂંકાવા માંડ્યો. કાકાની ટોપી ઉડી જવું થયું. કાકાએ આમ ટોપી પકડી રાખી, પાછી ટોપી ઉડે એવું થયું. કાકાએ ટોપી આમ દબાવી અને એવી ફિટ કરી દીધી હવે ઉડે નહીં. પછી એણે જોર માર્યું આ બાજુ, તો બંડી ઉડવા માંડી. કાકા પાછી બંડી પકડી રાખે, પાછી બંડી ઉડી, બંડી પકડી રાખી. પવને ઓર જોર માર્યું. કાકાએ બંડીમાં 2 બટન પેક કરી દીધા, પતી ગયું, હવે બંડી નહીં ઉડે. પછી ધોતી ઉડવા માંડી, તો ધોતિયું કાકાએ એવી રીતે ટાઈટ કરીને આમ ખોસી દીધું ને હાથમાં પકડી દીધો છેડો. હવે ધોતિયું ના ઉડે. અરે યાર, લફડું થઈ ગયું. હવે પવન હારી ગયો. તડકો કે હવે ઊભો રહે, હવે મારો વારો છે. જો એને શાઇનિંગ સનશાઇન એવી આપી, ગરમી વધારતો ગયો. કાકાને ગરમી લાગી. આમ જરા ઢીલું કરીને ધોતિયામાં આમ કર્યું, બટન ખોલી નાખ્યા બંડીના. થોડી વાર થઈ, ટોપી કાઢી, પરસેવો લૂસીને ટોપી ખિસ્સામાં નાખી દીધી. એ કે જો તું ટોપી ઉડાડવા માંગતો તો ન ઉડી. એને રિયલાઇઝ કરાવ્યું કે કાઢી નાખ, સારું લાગશે. એને કાઢી નાખી જાતે. બળજબરીથી કોઈની ટોપી ઉડે નહીં, ફીલ કરાવો, એ જાતે કાઢી નાખશે. આ તરીકો છે એક પ્રકારનો. આપણે બળજબરીથી રિયલાઇઝ કરાવવા જઈએ તો નહીં થાય, એને રિયલાઇઝ થવા દો ને. એ પ્લેટફોર્મ એવું આપીએ કે એને રિયલાઇઝ થાય. એ માટે ધીરજ જોઈએ. તડકાએ રિયલાઇઝ કરાવ્યું, પેલા કાકાએ જાતે ટોપી કાઢી નાખી. ઓલો બળજબરીથી કરવા દો, કાકા ટોપી ફિટ પકડીને બેઠા રહે, નહીં ઉડવા દઉં જા. એટલે આપણે પવનના અનુયાયી નહીં બનવાનું, તડકાની જેમ એને રિયલાઇઝ કરાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર.